Hello everyone, welcome to my channel Amazing આરાધના. પરિવર્તન. આપણને બધાને ખબર છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ પરિવર્તનો બધા માટે સરખા નથી હોતા. ઘણીવાર પરિવર્તનો કોઈક માટે લાભકારક હોય છે તો કોઈક માટે નુકસાનકારક હોય છે. તો આજે હું આ પરિવર્તનના ટોપિક ઉપર વાત કરવાની છું અને આના પછીના 3 એપિસોડ પણ પરિવર્તન ઉપર હશે. આપણા રોજબરોજના જીવનમાં કોઈને કોઈ ઘટનાઓ પ્રસંગો બનતા હોય છે, પરિવર્તનો થયા કરતા હોય છે, ત્યારે આપણા હાથમાં બધા જ પરિવર્તનોને નિયંત્રણ કરવાની શક્તિ નથી હોતી. બધું જ આપણે નિયંત્રણ નથી કરી શકતા. ત્યારે ફક્ત ને ફક્ત જે પરિવર્તન થયું છે, જે ઘટનાઓ બની છે, જે પ્રસંગ બન્યો છે, તેની સામે કેવી રીતે પ્રતિક્રિયા કરવી એ જ આપણા હાથમાં હોય છે. એટલા માટે યાદ રાખો કે જ્યારે કોઈ પણ પરિવર્તન થાય, એ પરિવર્તન આપણને ખબર છે કે આપણે અપનાવી શકતા નથી, છતાં પણ જો અપનાવવું પડે એ પરિવર્તનને, તો ફક્ત ને ફક્ત એક જ રસ્તો છે કે આપણે એ પરિવર્તન સામે કેવી રીતે રિએક્ટ કરવું, એની સામે કેવી રીતે પ્રતિક્રિયા આપવી અને એને કેવી રીતે અપનાવવું. આ એક જ રસ્તો છે આપણી પાસે. કારણ કે બધી જ બાબતો, બધી જ ઘટનાઓ આપણી શક્તિ, અમુક બધું આપણા હાથ, આપણે નિયંત્રણ નથી કરી શકતા. અમુક બાબતો આપણી શક્તિની બહાર હોય છે. તો ત્યારે ફક્ત ને ફક્ત આપણે એ પરિસ્થિતિ સામે કેવી રીતે રિએક્ટ કરવું એ જ આપણા હાથમાં હોય છે. હું આશા રાખું છું કે તમને મારી આ વાત સારી લાગી હશે. એટલા માટે પ્લીઝ કમેન્ટ કરજો. કમેન્ટ કરવામાં કંજૂસાઈ ના કરતા. મારી કંઈ ભૂલ હોય તો પણ મને કમેન્ટ કરજો, તો મને સુધારવાનો મોકો મળે, હું એમાં સુધાર કરી શકું. તો આ જ ટોપિક ઉપર, પરિવર્તન ટોપિક ઉપર આપણે બીજા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી જય માતાજી.